ભાદરવી પૂનમનો મહામેળો 2024 પવિત્ર અંબાજી ધામ બોલમાળી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી મંદિર। ભાદરવી પૂનમના મેળામાં રોશનીથી ઝળહળી ઉઠ્યું શક્તિપીઠ અંબાજી। 17 વર્ષથી ત્રિશુયાલ ઘાટ ઉપર ચાલતા રકાબી કેમ્પનો પદયાત્રીઓ ચા પીવાથી પગપાળા કરતા યાત્રિકો તૃપ્તિ અનુભવે છે। તેમજ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગંજ બજારના વેપારી એસોસિએશન દ્વારા પણ આબુ રોડથી અંબાજી જતા માર્ગ પર પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અમીરગઢના ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પણ આબુ રોડ અંબાજીના માર્ગ ઉપર પગપાળા કરી રહેલા યાત્રિકો માટે સેવા કેમ્પ કરવામાં આવ્યો હતો। અમીરગઢના ડાભેલા ગામના દરબાર સમાજ દ્વારા પણ પગપાળા કરીને અંબાજી જઈ રહેલા યાત્રિકો માટે મેડિકલથી લઈને જમવા સુધીની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી। માં અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે। 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માતાના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે। પદયાત્રિકો સંઘમાં આવતા યાત્રિકો રથ માંડવી ગરબા અને ધજા લઈને આવતા માય ભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે બોલમાળી અંબે અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે। શ્રદ્ધા ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજીમાં મિની કુંભમેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। ભક્તોની આસ્થાને ધ્યાનમાં લઈને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભાદરવી મેળાને યાદગાર બનાવવા ભવ્યનું આયોજન કરવામાં આવ્યું છે। જેના ભાગરૂપે યાત્રિકો માટે તમામ સુવિધાઓનું સુંદર આયોજન અને વ્યવસ્થા પણ કરવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા। માં અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે તેમાં અંબાના ચરણોમાં શીશ નમાવવા આવતા માય ભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસથી અનુભૂતિ કરે છે। માતાના ધામમાં પ્રવેશતા જ માય ભક્તો આફરીન પોકારી ઉઠી છે એવી રોશની ઝગમગાટ પણ કરવામાં આવી છે। સમગ્ર મંદિર પરિસર અને નયનરમ્ય લાઇટિંગનો નજારો યાત્રિકોની દિવ્યતાના સાથે સાથે ભવ્યતાની અનુભૂતિ પણ કરાવી રહ્યો છે। અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંબાજીમાં શક્તિપીઠ સર્કલથી માતાજીના મંદિરમાં પ્રવેશવાના મુખ્ય ગેટ શક્તિ દ્વારા તથા મંદિરના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્ભુત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં પણ આવી રહ્યું છે। શક્તિ દ્વારથી અંબાજી તરફ તેમજ મંદિર તરફ જવાના માર્ગ પર રોશનીથી એવી જમાવટ કરાઈ છે કે જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આજ્ઞામાં અંબાના અવસરને પ્રકાશિત કરવા ઉમટી પડ્યા હોય તેવી અનુભૂતિ શ્રદ્ધાળુઓ અને ભાવિ ભક્તો કરી રહ્યા છે। અંબાજી મહાકુંભનો આ મેળો જય અંબેના નાદ સાથે ગુંજ્યો। અંબાજી શક્તિ ભક્તિને આસ્થાના ભાદરવી પૂનમના મેળાના મહાકુંભમાં દિવસે ને દિવસે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। લાખોની સંખ્યામાં માય ભક્તો અંબાજી ખાતે આવી રહ્યા છે। ભક્તો દૂર દૂરથી પગપાળા સંઘો લઈને સેંકડો કિલોમીટરને પદયાત્રા કરી ભક્તોમાં જગતજનની જગદંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે। અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠી છે। ભાદરવી પૂનમનો મેળામાં જગતજનની અંબાના ધામમાં યોજાઈ રહ્યો છે ત્યારે 7 દિવસના ભાદરવી મહામેળામાં આ દિવસમાં અનેક ભક્તો જોવા મળી રહ્યા છે અને આ ભક્તો અંબામાની ભક્તિમાં લીન થઈ દૂર દૂરથી દંડવત પ્રણામ કરતા પણ મંદિરે પહોંચી રહ્યા છે। સમગ્ર આઈટીઆઈ સ્ટાફ સંચાલિત છે, જે ગુજરાતની તમામ આઈટીઆઈઓ આની અંદર સંકળાયેલી છે। લગભગ અમારે અહીંયા આગળ સેવાની અંદર રોજ 250થી 300 કાર્યકર્તાઓ સેવા આપતા હોય છે। અહીંયા આગળ ત્રિશુળીઓ ઘાટ ચડીને જ્યારે માતાજીના ભક્તોને થાક અનુભવ થાય છે ત્યારે અમારી ચા ટોનિક સમાનનું કામ કરે છે। ચા પીધા પછી ભક્તોને એક સ્ફૂર્તિ અને ઉત્સાહ જાગે છે અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી અંબાજી તરફ માના દર્શન માટે આગળ પ્રયાણ કરે છે।
અમારી ચા એ આમ તો જોવા જઈએ તો અમારો કેમ્પ છે એ રકાબીવાળા કેમ્પ તરીકે ઓળખાય છે કે જે અમે રકાબીની અંદર જ ચા આપીએ છીએ. એનું પણ કારણ એક એવું છે કે અમે જો કપની અંદર ચા આપીએ તો પ્લાસ્ટિક વેસ્ટ ખૂબ જ પડે છે અને જંગલની અંદર એ ખૂબ જ નુકસાન કરતા છે. માટે અમારી મહેનત વધે છે પણ અમે રકાબીની અંદર જ ચા આપીએ છીએ. જય અંબે, જય અંબે, જય અંબે. અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ અમીરગઢ તાલુકા દ્વારા આયોજિત સતત આ 5મું વર્ષ અમારું સેવા કામનું અમે આયોજન કરેલ છે. મા અંબામાં જે ચરણોમાં જે દર્શન કરવા વધારી રહ્યા છે તેનું આજે પ્રસાદી રૂપે દાળ ભાત અને શીરાનું આયોજન કરેલ છે. અને જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમીરગઢ તાલુકા ટીમ અને ઠાકોર સમાજ અથવા તમામ સમાજનો અમને સપોર્ટ પણ મળે છે અને તમામ સમાજનો અમને ફાળો પણ મળે છે. તમામના સહયોગથી અમને આ માતાજીના પદાર્થોને એક સેવા કરવામાં ખૂબ લાભ મળેલ છે. તે બદલ ખૂબ ખૂબ તમામ સમાજનો અને ઠાકોર સમાજનો અને તમામ સમાજનો આભાર છે. આ 5મું વર્ષ છે અમારું, 5મું વર્ષથી ચાલુ છે અમારું. જય અંબે. ઇકબાલગઢ વેપારી એસોસિએશન ગંજ બજાર દ્વારા આ કેમ્પ કરવામાં આવેલો અને આ કેમ્પની અંદર માઈ ભક્તોએ ઓછામાં ઓછા 15,000થી 20,000ની વચ્ચે માઈ ભક્તોએ લાભ લીધો છે. પૂરી, શાક, ગોટા, ચા, કોફી, છાશ જેવી આઇટમોથી ખીચડી વગેરેનો ખૂબ આનંદ અને લાભ લીધો છે માઈ ભક્તોએ. અને માઈ ભક્તોને મા અંબાના ચરણોમાં પ્રાર્થના કે એમની પણ મનોકામના પૂર્ણ કરે અને અમે સૌ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલો અંબે. ચાલતા ભાદરવી પૂનમનું મહત્વ એક જ છે કે મા અંબા સૌ અમારા ભક્તોની મનોકામના પૂરી કરે. અમારા સંઘ દ્વારા આવા 33 વર્ષ આવા જ કરે એવી સૌને પ્રાર્થના છે અમારી. બધાની મા અંબા મનોકામના પૂર્ણ કરે એવી શ્રદ્ધાથી આવે છે. બોલો મા અંબાની જય. जवाहरलाल नेहरू विद्यालय अलीराजपुर, जिला अलीराजपुर, मध्य प्रदेश से आया हूँ. सर मुझे ये 3रा साल चल रहा सर माता जी के दर्शन के लिए. अम्बा जी माँ के दर्शन के लिए हम बहुत खुशी होते हैं सर. दर्शन के लिए हम 2 गाड़ी हमारी आई है सर, तूफान लेके आए हैं सर. हम हर साल आते हैं और हमको बहुत खुशी मिलती है, बहुत आनंद मिलता है सर. जय अंबे. અમે સૌ માઈ ભક્તો આણંદ તાલુકાના ચિખોદરા ગામેથી આવીએ છીએ અને આજે આ પૂનમ ભરવા અમે 31મા વર્ષે સતત સંઘ લઈને આવી રહ્યા છે. અમે અને અમારા જે સંઘનું નામ છે મા શક્તિ યુવક મંડળ છે, જે ચિખોદરાથી પગપાળા દર વર્ષે આવી રહ્યું છે અને આ સતત 31મું વર્ષ છે. અને એવી અને શક્તિને ભક્તિથી આવીએ છીએ અને માતા અમને એટલું મેળવી આપે છે, આશીર્વાદ છે માતાના, કે દર વર્ષે 100થી પ્લસ માણસો અમે ત્યાંથી પગપાળા ચાલીને અહીંયા ઘડી આવતા હોઈએ છીએ. ખાસ કરીને આજે ભાદરવી પૂનમનું મહત્વ હોય છે અને ભાદરવી પૂનમે તમે અહીંયા પહોંચ્યા છો, શું કહેશો? ભાદરવી પૂનમે અમે એટલું કહીશું કે ખાસ મેળાનું મહત્વ છે. બીજું કે આ દિવસે સાક્ષાત માતાનું જે સ્વરૂપ છે અહીંયા જાગતું જ્યારે દર્શન કરીએ ને ત્યારે અમને વ્યાપે છે, એમ ખબર પડે છે કે આ માતા ખરેખર અહીંયા સાક્ષાત છે. અને સાહેબ જે માગો એ મનની બધી જ મુરાદ માતા પૂરી કરે છે. જય અંબે.